નમસ્તે મિત્રો, દુનિયાના સૌથી મોટા લાઈવ રેસીપી શો અમૂલ પરથી હું શેફ ચૈતાલી પાઠક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો દિવસ એટલે દિવસ, સર્વેને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે પણ અત્યારે કોઈ કામમાં બિઝી હશે એટલે લાઈવ થઈ શક્યા નથી, પણ પાછળથી એ લોકો જોઈ લેશે। પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા સાથે આપણે આજનો એપિસોડ શરૂ કરીએ। આપણી અમૂલની પ્રોડક્ટ્સ જોઈ લઈશું। અમૂલ ક્રીમ ચીઝ, અમૂલ ચીઝ ક્યુબ, અમૂલ બટર, કોકો, વ્હિપિંગ ક્રીમ, ફ્રેશ ક્રીમ, અમૂલ મસ્તી, મીઠાઈ મેડ, લસ્સી, અમૂલ કુલ મિલ્કના ત્રણેય ફ્લેવર છે મારી પાસે, રોઝ એન્ડ ઇલાયચી, કેસર એન્ડ પિસ્તા, વ્હાઇટ ચોકલેટ, અને અમૂલના ઓર્ગેનિક રાઈસ, જે આજનું આપણું હીરો ઇન્ગ્રેડિયન્ટ છે। આજે આપણે એક અમૂલ ઓર્ગેનિક રાઈસ જે છે એનો ફ્લાર છે। મેં લાસ્ટ રેસીપીમાં પણ આ ફ્લારનો યુઝ કર્યો હતો, મેં વધારે જ કરાવ્યો હતો ત્યારે જ। આ મારી પાસે પાલક પ્યુરી છે, આ મારી પાસે ગાજરની પ્યુરી છે, આ મીઠું, ઓઇલ, આ પાપડીયો ખારો જે કહીએ આપણે પાપડની અંદર જે યુઝ થતો હોય છે પાપડના લોટમાં, અને આ થોડા વઘાર માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ રાઈ, જીરું, અજમો, લાલ મરચું અને મીઠો લીમડો। સૌથી પહેલા આપણે પેન એક ગરમ કરવા મૂકી દીધું છે। હેલો કલાજી, કેમ છો? જનરલી ખીચુમાં એ રીતે માપ હોય કે આપણે 1 વાટકી લોટ લઈએ તો સામે 2 વાટકી પાણી લેવાતું હોય છે, પણ આપણે આજે ઈડલી માટે થઈને આ બેટર બનાવી રહ્યા છીએ એટલે એમાં પાણીની કન્સિસ્ટન્સી થોડી ઓછી આવશે। તો મેં મારો જે આ લોટ છે 1 વાટકી લોટ, તો એ જ વાટકીના માપથી હું એક્ઝેક્ટ પાણી લઈશ। 1 વાટકી અને બીજી અડધી વાટકી। પાણી ઉકળે એટલે એમાં બધો મસાલો કરીશું આપણે। હેપી રિપબ્લિક ડેની સ્પેશિયલ રેસીપી છે આજે કલાબેન। તમને પણ જીજ્ઞાબેન હેપી રિપબ્લિક ડે। આપણે એટલે જ રાષ્ટ્રધ્વજને લગતા 3 કલર કેસરી, સફેદ અને લીલો એ 3 કલરનો ઉપયોગ કરી અને આપણી આજની આ રેસીપી બનાવીશું। ખૂબ સરસ દિવસ છે આજે, ગુપ્ત નવરાત્રિ પણ ચાલી રહી છે અને મહાસુદ આઠમ, માતાજીના નિવેદ કરવા ઘણા બધાના ઘરમાં નિવેદ થતા હશે, તો આજે નિવેદનો પણ દિવસ અને સાથે સાથે પ્રજાસત્તાક દિવસ પણ ખરો। પાણી મારું ઉકળી રહ્યું છે બરોબર। હું થોડું એની અંદર ઓઇલ નાખીશ જેથી કરીને આપણો લોટ ચોંટે નહીં। આમ તો ખીચુની રેસીપી એટલે આપણા ગુજરાતી ઘરોમાં બધાને આવડતી જ હોય। હેલો હર્ષાજી, એની અંદર મેં 1 વાટકી લોટ લીધો છે એટલે હું અડધી ચમચી જેટલો પાપડીયો ખારો નાખીશ। આની અંદર પણ થોડું ખારાશ હોય છે। એની સાથે સાથે હું થોડું મીઠું નાખીશ, અડધીથી પોણી ચમચી। જનરલી આપણે ખીચું બનાવીએ એટલે એની અંદર આપણે જીરું નાખતા હોઈએ અને સાથે લીલું મરચું પણ નાખતા હોઈએ છીએ, પણ આપણે આમાં મેં ઓલરેડી થોડું ખીચું બનાવીને રાખ્યું છે। આપ જોઈ શકો છો કે મેં થોડું ખીચું ઓલરેડી બનાવીને રાખ્યું છે, કારણ કે ગરમ ગરમમાં આપણે શેપ આપી શકીએ નહીં, હાથ દાજી જાય એટલા માટે।
અને આ આપણે પ્લેન રાખીશું, એમાં જીરું કે મરચું કંઈ નથી નાખવું, કારણ કે પાણીમાં ઉકળશે તો એનો કલર, જે ખીચુનો કલર છે એ થોડો ગ્રીનિશ અથવા બ્રાઉનિશ જેવો થઈ જશે. અને આપણે એને પ્યોર વ્હાઈટ રાખવું છે, એટલા માટે એમાં હું બીજા કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ નથી નાખતી, ખાલી મીઠું અને પાપડીયો ખારો નાખ્યો છે. હલો મીનાક્ષીજી, આપણું પાણી ઓલમોસ્ટ ઉકળી ગયું છે. આ સ્ટેજ પર આપણે આપણું આ ઓર્ગેનિક રાઈસ ફ્લાવર ગેસ ધીમો કરી અને એડ કરી દઈશું. અને એને સરસથી હલાવી લઈશું. મેં કીધું એમ કે આમાં પાણીનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું હોય. અને મરચું ને નથી નાખ્યું એટલે એનો પ્યોર કલર આવશે વ્હાઈટ. સરસથી એને મિક્સ કરી લઈએ. બહુ સરસ એકદમ બધું મિક્સ થઈ ગયું છે. લોટ, પાણી, બધો મસાલો, મીઠું ને એ બધું. એક સરસ હેલ્ધી રેસીપી બનશે આ પાલક અને ગાજરની સાથે. અને આપણે રાઈસ તો ઓર્ગેનિક જ યુઝ કર્યા છે. આપણું ખીચું રેડી થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. થોડું એને પ્લેટમાં કાઢી લઈએ જેથી એ ઠંડુ થઈ જાય. કારણ કે આપણે આ જે લોટ છે એને બોઇલ કરવો પડશે, તો હું એના માટે ગેસ ચાલુ કરી દઉં છું. મેં આની અંદર ઓલરેડી પાણી મૂકી દીધું છે અને આ મારું સ્ટેન્ડ મૂકી દીધું. એ સ્ટીમ થાય ત્યાં સુધી આ બાજુ આપણે બીજી પ્રોસેસ કરી લઈશું. આપણે આજે ઓલરેડી થોડું ખીચું બનાવેલું હતું એને 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું. થોડા હાથ ગંદા કરવા પડશે. એક પાર્ટની અંદર આપણે આપણું પાલકની પ્યુરી જે છે એ લઈશું. પાલકને સરસ રીતે ધોઈ અને ગરમ પાણીની અંદર પાણી જ્યાં સુધી ઉકળી ના જાય ત્યાં સુધી એને બરોબર ઉકાળી અને એની અંદર થોડું મેં મીઠું અને સહેજ ખાંડ નાખી હતી. અને એકદમ પાણી ઉકળી ગયું એટલે મેં પાલકના પત્તા અંદર નાખી દીધા અને પછી એને 2 મિનિટ સુધી બોઇલ થવા દીધું. અને તરત જ એને ઠંડા પાણીમાં પાલકના પત્તાને લઈ અને પછી એને ધોઈને ઠંડા પાણીથી ધોઈ અને એની પ્યુરી બનાવી છે. આ આપણો ગ્રીન કલર રેડી થઈ ગયો. આમાં તમે જોઈ શકો છો કે મેં જીરું અને લીલું મરચું નાખેલું છે, જેથી કરીને ખીચુનો કલર થોડો યલોઇશ જેવો થઈ ગયો છે. અને આપણું પ્લેન ખીચું જે એકદમ પ્યોર વ્હાઈટ છે. આના નાના નાના આપણે બોલ વાળી લઈશું હવે તેલવાળા હાથ કરીને.
મેં તેલવાળા હાથ કરી દીધા છે મારા, અને એકદમ નાના નાના સરસ બોલ બનાવી દઈશું. હેલો નિધિ મેમ, કેમ છો? ઘણા સમય પછી. તમારી ટ્રીપ ખૂબ સરસ રહી હશે અને તમારા બધાનું સ્વાસ્થ્ય સારું હશે. એ જ રીતે આપણું આ જે બીજું પાર્ટ આપણે રાખ્યો હતો એની અંદર હું ગાજરની પ્યુરી નાખી દઈશ. જે આપણો ઓરેન્જ કલર બનશે આપણા રાષ્ટ્રધ્વજનો. ગાજરને મેં પાર બોઇલ કરી દીધા હતા અને પછી એની પ્યુરી બનાવી છે. આ બાજુ આપણું સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે. સ્ટીમ એમાંથી બહાર આવવા લાગી સરસ એકદમ. જી નિધિ મેમ, તમને બધાને ખૂબ મજા આવી એ જાણીને ખૂબ આનંદ થયો. આ બાજુ આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે આપણા ગ્રીન બોલ્સ મૂકી દઈશું. સાથે સાથે આપણે ઓરેન્જ બોલ્સ બનાવતી જઉં છું, એ પણ અંદર રાખતા જઈએ. આજે નિકિતાબેન અવેલેબલ નથી. હલો કલ્પનાબેન. સોનલબેન પણ ક્યાંક બિઝી થઈ ગયા છે. સોનલ ત્રિવેદી. આપણે લાઈવ છે એટલે થોડું ફટાફટ કરવું પડે.
આની અંદર જ ખૂબ સરસ લાગી રહ્યું છે, સ્ટેન્ડની અંદર પડ્યું છે ત્યારે જ. કલર કોમ્બિનેશન કેસરી રંગ, ભગવાનો કલર, વીરતાનો કલર. લાસ્ટમાં આપણું આજે વ્હાઈટ કલર બનાવ્યો હતો, વ્હાઈટ ખીચું, એ લઈ લઈશું. પ્રોપર એને મિક્સ કરી દઈએ. હજી થોડું ગરમ જ છે. હલો અનિતાબેન, કેમ છો? આપણા ત્રણેય કલર તિરંગાના આપણી ડીશમાં દેખાઈ રહ્યા છે. મારી પાસે બ્લુ કલર છે, કારણ કે હું બેકરી શેફ છું એટલે કેક માટેના કલર્સ અવેલેબલ જ હોય ઘરમાં. આપણે થોડું એક ડોટ લઈ અને બ્લુ કલર બનાવીશું, જે આપણા રાષ્ટ્રધ્વજની અંદર આપણું વીરતા ચક્ર. પ્રોપર મિક્સ કરી દઈએ એને. મિક્સ થઈ ગયો છે ખૂબ સરસ. થેન્ક યુ કલ્પનાબેન, સરસ કલર કોમ્બિનેશન લાગી રહ્યું છે. થેન્ક યુ નિધિ મેમ, તમારી પાસેથી ઇન્સ્પિરેશન લઈને બધું પ્રયત્ન કરીએ છીએ. આ એક આપણું બ્લુ કલર આપણા અશોક ચક્રનો. અને આપણે થોડી વાર બોઇલ થવા દઈશું. 5-1 મિનિટ જેટલો ટાઈમ લાગશે એને તૈયાર થવામાં. હા અનિતાબેન, થેન્ક યુ. સારું બની રહ્યું છે. કલરમાં મેં એ રીતે યુઝ કર્યું છે કે જે ગ્રીન કલર છે એમાં પાલકની પ્યુરી નાખી છે, અને આપણો જે કેસરી કલર લીધો છે એમાં ગાજરની પ્યુરી નાખી છે, અને વ્હાઇટ કલર તો એઝ ઇટ ઇઝ રાખ્યો. એક ખાલી બ્લુ કલર બનાવવા માટે મેં કલરનો ઉપયોગ કર્યો છે. થેન્ક યુ વિભૂતિબેન.
થેન્ક યુ બોનીજી. ખીચું એવી વસ્તુ છે કે જે નાના મોટા બધાને ભાવે, તો એને જ એક કોઈ નવી રીતે પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણી ઇડલી ખૂબ સરસ રીતે બોઇલ થઈ રહી છે. થોડો હજી 2-3 મિનિટ રાખવું પડશે. થોડો કાચો લોટ લાગી રહ્યો છે. યસ વિભૂતિબેન, તમારી રેસીપી મેં જોઈ હતી ત્રિરંગી ઢોકળાની. એ ખૂબ સરસ બની હતી. અને અત્યારે શિયાળાની સિઝનમાં પાલક, ગાજર ખૂબ સરસ આવતા હોય છે, એટલે આપણે એનો સારો એવો ઉપયોગ કરી શકીએ. અને અત્યારના બાળકો પણ આ બધી વસ્તુ ખાતા નથી હોતા, એટલે એ લોકોને ખવડાવવા માટે આવા બધા રસ્તા કરવા પડતા હોય છે. આપણી ઇડલી રેડી થઈ ગઈ છે ખૂબ સરસ રીતે. આપણે એને બહાર લઈ લઈશું સ્ટેન્ડ. ગેસ બંધ કરી દઈએ. એક થાળીની અંદર આપણે એને પહેલાં કાઢી લઈશું. થોડું પોળું કરી દઈએ એટલે એમાંથી થોડી સ્ટીમ નીકળી જાય. એઝ ઇટ ઇઝ ખાવી હોય તો પણ સરસ લાગતી હોય છે. અને આપણે એને થોડું એમાં વઘાર કરીશું. ખૂબ જ સરસ એકદમ લાગી રહ્યું છે. હું થોડું ફટાફટ બનાવીશ કારણ કે આપણે 3:30 થઈ ગયા છે. હવે ગુજરાતી માટે આપણને 45 મિનિટ જ મળતી હોય છે. તેલ લઈ લઈશું આની અંદર. સિંગ તેલ સાથે એમને કાચું ખાવાની પણ ખૂબ મજા આવતી હોય છે. તેલ ગરમ થાય એટલે આપણે આપણો વઘારનો બધો સામાન અંદર એડ કરી દઈશું. हमारा ऑयल गरम हो गया है. सॉरी, गुजराती છે, માતૃભાષા કેમ ભૂલાય આપણાથી. આપણે બધો જ મસાલો અંદર એડ કરી દઈશું વઘારનો. રાઈ, જીરું, થોડું અજમો લીધો છે, લાલ મરચું આખું અને લીમડો સાથે એની અંદર. ખૂબ જ સરસ અવાજ આવ્યો વઘારનો, રાઈ ફૂટવાનો.
તમને પણ સરસ અવાજ આવી રહ્યો હશે વઘારનો. આ લેવલ પર આપણે આપણી ગોલી ઇડલી જે છે એ એડ કરી દઈશું. વાવ, કેટલું સરસ લાગી રહ્યું છે, આપ જોઈ શકો છો. બહુ જ બ્યુટીફુલ લાગે છે. તો અહીંયા આપણી આ રેડી થઈ ગઈ છે ઇડલી. આપણે એસેમ્બલ કરી લઈશું એને. આજે આમાંથી કેટલા લોકો ટ્રાય કરવાના છે આ રેસીપી, કોમેન્ટ કરીને જણાવજો. બાળકોને લંચ બોક્સમાં પણ બનાવી આપ્યું હોય તો આ ખૂબ સરસ લાગે છે. ટેસ્ટમાં પણ સરસ લાગતું હોય. ચરોતર ઉત્તર ગુજરાત બાજુ તો લગ્નમાં પણ ખીચું રાખતા હોય છે. પાપડીનો લોટ જે નડિયાદ ને બાજુના છે, આણંદ વિદ્યાનગરના, એ લોકોને ખબર જ હશે, આપણા મીતાબેન ને બધા. તો અહીંયા આપણી ઓર્ગેનિક રાઈસમાંથી બનેલી ગોલી ઇડલી બિલકુલ રેડી થઈ ગઈ છે. ટ્રાય કલરમાં બનાવી હતી આપણે. એક પ્રયત્ન કર્યો છે એક સારી વસ્તુ બનાવવાનો. આપણો રાષ્ટ્રધ્વજ કેવી રીતે ભૂલી શકીએ આજના દિવસે. તો આઈ હોપ તમે બધાએ આ રેસીપી એન્જોય કરી હશે અને તમને ખૂબ મજા પણ આવી હશે અને તમે લોકો ડેફિનેટલી એને ટ્રાય પણ કરશો, કારણ કે એ સ્વાદમાં ખૂબ સરસ લાગતી હોય છે. ખીચું આપણે ખાતા જ હોઈએ છીએ, પણ એની સાથે આપણે એક નવું વેરિએશન કર્યું, થોડી ફ્લેવર એડ કરી છે. તો ડેફિનેટલી તમે લોકો પણ ટ્રાય કરજો. જેમણે નથી જોયું એ પાછળથી જોઈ લેશો. પ્રજાસત્તાકની દિવસની ખૂબ 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 શુભેચ્છા સાથે આજનો હું મારો એપિસોડ પૂરો કરું છું અને નેક્સ્ટ ટાઈમ આપણે પાછા મળીશું. થેન્ક યુ સો મચ.